જેના રસોડામાં 7 સૂરજ તપતા હોય ત્યાં એક નાનકડા દીવાની શી વિસાત. પણ યાદ રાખજો, ક્યારેક 7 સૂરજ જે નથી કરી શકતા એ એક નાનકડો દીવો આખા ઘરને અજવાળી દે છે. એક મોટું અને આલિશાન ખોરડું હતું. ઘરમાં 7 ભાઈઓ અને તેમની 7 પત્નીઓ, 7 જેઠાણીઓ. આ 7 જેઠાણીઓ રૂપ રૂપનો અંબાર અને માવતરેથી ધન દોલત લઈને આવેલી. પણ આ ઘરમાં 8મો ભાઈ હજી કુંવારો હતો. ત્યારે 8મો ભાઈ પરણીને ઘેર આવ્યો ત્યારે 8મી વહુ એટલે કે નાની દેરાણી પગલા માંડતી આવી. નાની દેરાણી ગરીબ ઘરની હતી, પણ એનું મન દરિયા જેવું મોટું અને સ્વભાવ સાકર જેવો ગળ્યો હતો. એના આવતાની સાથે જ 7 જેઠાણીઓના મનમાં ઈર્ષ્યાનો ફણગો ફૂટ્યો. તેમને લાગ્યું કે આ ભિખારણી જેવી દેરાણી આપણા રજવાડી ઠાઠમાં ક્યાંથી મળી. એક દિવસ 7 જેઠાણીઓએ ભેગા મળીને નક્કી કર્યું કે જો આ દેરાણીને અત્યારથી જ દબાવી નહીં રાખીએ તો એ ઘરના પુરુષોના મન જીતી લેશે. તેમણે દેરાણીને ઘરના તમામ આકરા કામ સોંપી દીધા. વહેલી પરોઢે 5 મણનો ઘાણવો દળવો, સીમમાંથી ભારે ભારો ઘાસ ઉપાડી લાવવો અને આખા ઘરના વાસણ કપડાં એકલે હાથે કરવા. દેરાણી કંઈ બોલી નહીં. એની આંખોમાં આંસુ આવતા પણ એ લૂસી નાખતી. એને એમ હતું કે આ તો મારી મોટી બહેનો જેવી છે, આજે નહીં તો કાલે મને વહાલ કરશે. પણ એક દિવસ જેઠાણીઓએ એક ભયાનક રમત રમી. સાસુમાના ગળાનો અસલ સોનાનો હાર ગાયબ થયો અને આખા ઘરની નજર નાની દેરાણી તરફ વળી. સાસુમાનો નવલખો હાર ખોવાયો એટલે આખા ઘરમાં હોબાળો મચી ગયો. 7 જેઠાણીઓએ મોકો જોઈને દેરાણીના ઓરડામાં હાર છુપાવી દીધો હતો. જ્યારે સાસુમાએ તપાસ કરાવી ત્યારે હાર દેરાણીની પેટીમાંથી નીકળ્યો. અરે રે, અમે તો જાણતા જ હતા કે આ ગરીબ ઘરની વહુ છે, એની દાનત તો આવી જ હોય ને. સૌથી મોટી જેઠાણીએ ઝેર ઓગતા કહ્યું. બિચારી દેરાણી તો આભી બની ગઈ. એણે ધ્રુસકે ધ્રુસકે રડતા સાસુમાના પગ પકડી લીધા. માડી, મેં ચોરી નથી કરી. હું ભલે ગરીબ ઘરેથી આવી, પણ મારા બાપે મને ઈમાનદારીના પાઠ ભણાવ્યા છે. પણ 7 જેઠાણીઓના અવાજ આગળ દેરાણીનો કકળાટ દબાઈ ગયો. સાસુમાએ સજા તરીકે દેરાણીને ઘરના ખૂણે આવેલા એક અંધારા ઓરડામાં રહેલા મજબૂર કરી દીધી અને ખાવા માટે સૂકો રોટલો અને ઉપરથી મેણા ટોણા મળવા લાગ્યા. એનો પતિ પણ ભાઈઓના દબાણમાં આવીને કંઈ બોલી શક્યો નહોતો. ચોમાસાના દિવસો આવ્યા. આખું ગામ જ્યારે તહેવારોની તૈયારી કરતું હતું ત્યારે જેઠાણીઓએ દેરાણીને એક એવું કામ સોંપ્યું જે અશક્ય હતું. તેમણે કહ્યું, જો તું સાચી હો તો કાળી રાત્રે નદીએ જઈને કાચા સૂતરના તાતણે પાણી ભરી લાવ. જો ઘડો ભરાઈ જશે તો અમે માનીશું કે તું સતી છે અને તે ચોરી નથી કરી. દેરાણી સમજી ગઈ કે આ એને હેરાન કરવાની ચાલ છે. કાચા સૂતરથી પાણી કેવી રીતે ભરાય? પણ એને ભગવાન પર ભરોસો હતો. એ રાત્રે મુશળધાર વરસાદમાં દેરાણી એકલી નદી કિનારે જવા નીકળી. રસ્તો પથરાળ હતો, પગમાં કાંટા વાગતા હતા, પણ એની આંખમાંથી વહેતા આંસુ એના દુઃખની ગવાહી આપતા હતા. નદીના કિનારે પહોંચીને એણે આકાશ સામે જોયું અને બોલી, હે પરમેશ્વર, આજે મારી લાજ તારા હાથમાં છે. જો મેં કોઈનું ખરાબ ન કર્યું હોય તો આ કાચા સૂતરને લોખંડ જેવી શક્તિ આપજે. જેવી દેરાણીએ કાચા સૂતરનો તાતણો પાણીમાં નાખ્યો ત્યાં જ એક ચમત્કાર થયો. નદીનો કાંઠો સુમસામ હતો. આકાશમાં વીજળીના કડાકા થતા હતા અને દેરાણીના હાથમાં કાચા સૂતરનો એક પાતળો દોરો હતો. જેવી દેરાણીએ પરમાત્માનું નામ લઈને એ દોરો પાણીમાં ડૂબાડ્યો ત્યાં જ કુદરત મહેરબાન થઈ. એ કાચો તાતણો હીરાની ચાકળ જેવો મજબૂત બની ગયો. દેરાણીએ એ દોરા વડે માટીનો ઘડો નદીમાં ઉતાર્યો અને છલોછલ પાણી ભરીને ઉપર ખેંચી લીધું. જ્યારે દેરાણી માથે પાણીનો ઘડો લઈને ઘરે પહોંચી
ત્યારે સાતેય જેઠાણીઓના મોઢા કાળા પડી ગયા. આખું ગામ જોવા ઉમટ્યું કે કાચા સૂતરથી પાણી કેવી રીતે ભરી શકાય. સાસુમાં પણ આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેમને લાગ્યું કે વહુ નિર્દોષ છે, પણ પેલી સાત જેઠાણીઓના મનમાં હજી ઝેર બાકી હતું. તેમણે સાસુમાના કાન ભંભેર્યા. માડી, આ તો કોઈ કામણ ટુમણ જાણે છે. આ વહુ નિર્દોષ નથી, પણ ડાકણ છે. જો આ ઘરમાં રહેશે તો આપણા સાતેય ભાઈઓને ખાઈ જશે. જેઠાણીઓએ હવે રસ્તો બદલ્યો. તેમણે દેરાણીના પતિ એટલે કે સૌથી નાના ભાઈને ભડકાવવાનું શરૂ કર્યું. તેને કહેવામાં આવ્યું કે તારી વહુ રાત્રે અડધી રાત્રે નદીએ કોને મળવા જાય છે એ તને ખબર છે? ભોળો ભાઈ ભાઈઓની અને ભાભીઓની વાતોમાં આવી ગયો અને પોતાની નિર્દોષ પત્ની પર શંકા કરવા લાગ્યો. એક રાત્રે દેરાણી જ્યારે થાકીને ઓરડામાં સૂતી હતી ત્યારે સાતેય જેઠાણીઓએ મળીને એક નવી યોજના બનાવી. ઘરમાં એક મોટો યજ્ઞ રાખવામાં આવ્યો અને દેરાણીને આદેશ આપ્યો કે કાલે સવારે તારે આખા ગામની 700 સ્ત્રીઓ માટે એકલીએ રસોઈ બનાવવાની છે અને શરત એ છે કે રસોડામાં અગ્નિ પ્રગટાવવા માટે લાકડા નહીં મળે. તારે તારા તપથી રસોઈ પકવવી પડશે. દેરાણી સમજી ગઈ કે આ લોકો હવે તેને જીવતી મારવા માંગે છે. લાકડા વગર રસોઈ કેવી રીતે બને? દેરાણી રસોડામાં જઈને બેસી ગઈ. એની આંખોમાં શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા. એણે ચૂલા પાસે બેસીને પોતાના ભાગ્ય પર રડવાનું શરૂ કર્યું. એના આંસુના ટીપા જ્યારે ઠંડા ચૂલા પર પડ્યા ત્યારે કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. દેરાણી રસોડામાં એકલી બેઠી હતી. સામે 700 માણસોની રસોઈ માટેના મોટા વાસણો પડ્યા હતા, પણ ચૂલામાં લાકડાનો એક કટકો પણ નહોતો. બહાર જેઠાણીઓ હસતી હતી કે આજે તો આ ભિખારણી ઉગાડી પડશે અને એનો પતિ જ એને ઘરની બહાર કાઢશે. દેરાણીએ આંખો મીચીને ભગવાનને યાદ કર્યા. એના ગાલ પરથી વહેતા ગરમ આંસુ જ્યારે ઠંડા અને કોરા ચૂલાની માટી પર પડ્યા ત્યારે જાણે કુદરત પીગળી. કહેવાય છે કે સતીના આંસુમાં એટલી શક્તિ હોય છે કે પથ્થર પણ પીગળી જાય. જોત જોતામાં ચૂલામાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને અગ્નિ પ્રગટી ઉઠ્યો. દેરાણીએ રાત આખી જાગીને રાંધવાનું શરૂ કર્યું. જેમ જેમ એ રોટલી વણતી ગઈ તેમ તેમ વહેતા આંસુ રસોઈમાં ભળતા ગયા. એ રસોઈ નહોતી, એ એક સ્ત્રીના હૃદયની વેદનાનો પ્રસાદ હતો. સવારે જ્યારે આખું ગામ જમવા બેઠું ત્યારે રસોઈ એટલી સ્વાદિષ્ટ હતી કે લોકો આંગળા ચાટતા રહી ગયા. પણ સાતેય જેઠાણીઓને આ વાત હજમ ન થઈ. તેમણે ગુપચુપ રીતે દેરાણીના પતિના થાળીમાં ઝેર જેવી કડવી ઔષધિ ભેળવી દીધી અને તેને કહ્યું, જોયું, તારી વહુએ અમને બધાને તો સારું જમાડ્યું, પણ તારા ભાણામાં એને ઝેર નાખ્યું છે. કારણ કે તું એને વઢ્યો હતો. નાનો ભાઈ જે અત્યાર સુધી દ્વિઘામાં હતો, એણે જેવું પહેલું બટકું ભર્યું કે તરત જ એને કડવાશ ચડી. એનો ક્રોધ ફાટી નીકળ્યો. એણે ભરી સભામાં થાળીનો ઘા કર્યો અને દેરાણીનો હાથ પકડીને એને ઘરની વચ્ચે ખેંચી લાવ્યો. બોલ, તે મારા ભોજનમાં શું નાખ્યું છે? શું તું મને મારી નાખવા માંગે છે? નાના ભાઈએ ગર્જના કરી. દેરાણી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. એ કશું બોલી ન શકી. બસ પોતાના પતિના પગમાં પડી ગઈ. પણ આ વખતે જેઠાણીઓએ હદ વટાવી દીધી. તેમણે સાસુમાને કહ્યું, માડી, હવે મોડું થઈ ગયું છે. આ વહુ હવે ડાકણ બની ગઈ છે. એને કાં તો ઘરની બહાર કાઢો, કાં તો આને સીમમાં જઈને કાળી કોટડીમાં પૂરી દો. ગામના ચોરે ફેંસલો થયો. દેરાણીને ગામની છેવાડે આવેલી એક જૂની જર્જરિત ઓરડીમાં એકલી રહેવા મોકલી દેવામાં આવી. ન કોઈ અનાજ, ન કોઈ સાથ. જેઠાણીઓએ વિજયના ગર્વ સાથે એને વિદાય આપી. પણ જતા જતા દેરાણીએ ઉમરાની માટી માથે ચડાવી અને બોલી, જેઠાણી બા, આજે ભલે હું આ ઘર છોડું છું, પણ યાદ રાખજો કે આ ઘરની લક્ષ્મી મારી સાથે જ નીકળી રહી છે. જેઠાણીઓ ખડખડાટ હસી પડી. પણ એમને ખબર નહોતી કે દેરાણીના પગલા જે દિશામાં પડે છે
ત્યાંથી નસીબ પણ ફંટાઈ રહ્યું છે. જે દિવસે દેરાણી રડતી આંખે પેલી અંધારી ઓરડીમાં રહેવા ગઈ, તે દિવસે આલિશાન હવેલીના ઉમરેથી જાણે અંજવાળું ઓગળવા લાગ્યું. જેઠાણીઓ તો જીતની ખુશીમાં મગ્ન હતી. તેમણે વિચાર્યું કે હવે ઘરની ચાવીઓ આપણા હાથમાં રહેશે અને કોઈ રોકટોક કરવા વાળું નહીં હોય. પણ કુદરતનો ન્યાય અજીબ હોય છે. દેરાણીના ગયાના થોડા જ દિવસોમાં જેઠાણીઓના પિયરથી ખરાબ સમાચાર આવવા લાગ્યા. કોઈના પિતા બીમાર પડ્યા તો કોઈના ભાઈનો વેપાર ઠપ થઈ ગયો. જે ગાયો ભેંસો દૂધની નદીઓ વહાવતી હતી તેમને દૂધ આપવાનું બંધ કરી દીધું. ઘરમાં અનાજની કોઠીઓ રાતોરાત ખાલી થવા લાગી. બીજી તરફ સીમની પેલી જર્જરિત ઓરડીમાં દેરાણીએ પગ મૂકતા જ જાણે ત્યાં સાક્ષાત અન્નપૂર્ણાનો વાસ થયો હોય તેવું વાતાવરણ થઈ ગયું. દેરાણી ત્યાં આજુબાજુના સૂકા લાકડા વીણી લાવતી, જંગલના ફળ ખાતી અને પ્રભુ ભક્તિમાં લીન રહેતી. એક દિવસ વનમાંથી એક તરસ્યો સાધુ દેરાણીની ઓરડી પાસે આવ્યો. દેરાણી પાસે કશું નહોતું, છતાં એણે પોતાની પાસે રહેલા છેલ્લા માટલાનું પાણી સાધુને પાયું અને પોતાનો અડધો રોટલો સાધુને ધરી દીધો. સાધુએ પ્રસન્ન થઈને કહ્યું, દીકરી, તારી ભક્તિ અને તારા આંસુએ આજે સ્વર્ગના દ્વાર ખખડાવ્યા છે. તું આ ઓરડીના આંગણામાં એક તુલસીનો ક્યારો બનાવજે. એ ક્યારો તારા નસીબને સોના જેવું ચમકાવશે. ઘરમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે સાતેય ભાઈઓ વચ્ચે ઝઘડા શરૂ થયા. જે સાતેય જેઠાણીઓ પહેલા હળી મળીને રહેતી હતી તે હવે એકબીજાના લોહીની રસણી બની ગઈ. તેવામાં એક દિવસ સાસુમાને જૂના પટારામાંથી એક ચિઠ્ઠી મળી. આ એ ચિઠ્ઠી હતી જે સૌથી નાની જેઠાણીએ ભૂલથી ત્યાં પાડી દીધી હતી, જેમાં હાર ચોરવાનું અને દેરાણીને ફસાવવાનું આખું કાવતરું લખેલું હતું. સાસુમાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે પવિત્ર વહુને તેમણે ડાકણ કહીને કાઢી મૂકી હતી તે તો ઘરની સાચી લક્ષ્મી હતી. સાસુમાએ સાતેય જેઠાણીઓને બોલાવીને લાલઘુમ આંખે પૂછ્યું, આ શું છે? સાતેય જેઠાણીઓ થરથર ધ્રુજવા લાગી. તેમને અહંકાર હવે ડરમાં ફેરવાઈ ગયો હતો. પણ હજી તો આ શરૂઆત હતી. આ વાત જ્યારે દેરાણીના પતિને ખબર પડી ત્યારે એના પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો. એ દોડતો સીમ તરફ ગયો, પણ ત્યાં જઈને જે દ્રશ્ય જોયું એ જોઈને એની આંખો ફાટી ગઈ. નાનો ભાઈ દોડતો, હાંફતો અને પસ્તાવાની આગમાં બળતો સીમની પેલી જૂની ઓરડી પાસે પહોંચ્યો. એના મનમાં સતત એક જ વિચાર ચાલતો હતો, મેં મારી નિર્દોષ પત્ની પર શંકા કરી, મેં એને ઝેર પીવડાવ્યું, હવે હું એને ક્યાં મોઢે બોલાવીશ? પણ જેવો એ ઓરડીની નજીક પહોંચ્યો એની આંખો અંજાઈ ગઈ. જે ઓરડી જર્જરિત અને અંધારી હતી ત્યાં આજે દિવાળી જેવો જળહળાટ હતો. ઓરડીના આંગણામાં પેલા સાધુએ કહેલો તુલસીનો ક્યારો લહેરાતો હતો અને નવાઈની વાત એ હતી કે એ ક્યારાના પાંદડા લીલા નહીં પણ સોનાના હતા. દેરાણી ઓરડીના ઉમરે બેસીને એક જૂનું ગીત ગણગણતી હતી, પણ એના અવાજમાં અસીમ વેદના હતી. એની આંખો હજી પણ લાલ હતી, જાણે સદીઓથી ઊંઘી ન હોય. એના ફાટેલા સાડલા પર અનેક થીંગડા હતા, છતાં એના ચહેરા પર એક તેજ હતું. પતિને જોતા જ દેરાણી ઊભી થઈ ગઈ. એની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. પતિ એના પગમાં પડી ગયો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો, મને માફ કરી દે, હું તારો ગુનેગાર છું. તારા પર કલંક લાગ્યું ત્યારે હું મૂંગો રહ્યો, તને ભૂખ્યો તરસ્યો વનવાસ આપ્યો ત્યારે હું જોતો રહ્યો, મને માફ કરી દે. દેરાણીએ એને બેઠો કર્યો અને ધ્રુસતા અવાજે બોલી, સ્વામી, પથ્થર જ્યારે ઘા ખમે છે ત્યારે જ મૂર્તિ બને છે. તમે ગુનેગાર નથી, મારું ભાગ્ય જ એવું હતું, પણ તમે આવ્યા એ જ મારું મોટું નસીબ. એ જ સમયે ગામના લોકો અને સાસુમાં પણ ત્યાં પહોંચી ગયા.
સાસુમાએ દેરાણીને ગળે લગાવી લીધી અને આખું ગામ આ ચમત્કાર જોઈને સ્તબ્ધ હતું કે જે સ્ત્રીને તેમણે કાઢી મૂકી હતી એના પગલાથી સીમમાં સોનું ઉગી નીકળ્યું. પરંતુ સાતે જેઠાણીઓ હજી પણ ત્યાં નહોતી આવી. તેઓ પોતાની હવેલીમાં બેસીને બળી રહી હતી. તેમને એમ હતું કે જો દેરાણી પાછી આવશે તો અમારો ઠાઠ જતો રહેશે. તેમણે છેલ્લો દાવ રમ્યો. જેઠાણીઓએ વિચારી રાખ્યું હતું કે જો દેરાણી ઉમરો ઓળંગશે તો તેઓ તેના પર કંઈક એવું મેલું નાખશે કે જેથી એ ફરી અપવિત્ર થઈ જાય. સાસુમા અને પતિ દેરાણીને લઈને માન સન્માન સાથે ઘરે આવ્યા. આખું ગામ વાજતે ગાજતે હારે હતું. જેવી દેરાણી ઘરના આંગણે પહોંચી, સાતે જેઠાણીઓ હાથમાં છાસના માટલા લઈને ઊભી હતી. દેરાણીનું સ્વાગત કરવા નહીં પણ એને હલકી દેખાડવા માટે. દેરાણીએ પગલું ભર્યું અને જેઠાણીઓએ માટલા ઊંધાવાળ્યા. પણ એ જે બન્યું એ જોઈને ગામના લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા. જેવી દેરાણીએ ઘરના આંગણે પહેલું ડગલું માંડ્યું, સાતે જેઠાણીઓએ એક સાથે પોતાના હાથમાં રહેલા માટલા દેરાણી પર ઊંધા વાળ્યા. તેમની દાનત દેરાણીને ગંદકીથી ભીંજવીને આખા ગામ સામે અપમાનિત કરવાની હતી. પણ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. જેવું માટલામાંથી પ્રવાહી નીચે પડ્યું, આખું ગામ આશ્ચર્યથી ચીસ પાડી ઉઠ્યું. એ માટલામાં રહેલી ખાટી છાશ અને ગંદુ પાણી દેરાણીના શરીરને સ્પર્શતા જ ગુલાબજળ અને અસલ મોતીના ઢગલામાં ફેરવાઈ ગયા. દેરાણી પર ગંદકી નહીં પણ કુદરતે મોતીઓનો અભિષેક કર્યો. આ ચમત્કાર જોતા જ સાતે જેઠાણીઓના હાથમાંથી માટલા છૂટી ગયા. પણ કુદરતનો ન્યાય અહીં પૂરો નહોતો થયો. જેવું માટલું એમના હાથમાંથી છૂટ્યું, જેઠાણીઓના સુંદર ચહેરાઓ પર કાળા ડાઘ પડવા લાગ્યા. તેમનું રૂપ કરમાઈ ગયું અને તેમના શરીરમાં અસહ્ય બળતરા થવા લાગી. તેઓ પીડાથી જમીન પર આળોટવા લાગી. ગામના લોકો બોલી ઉઠ્યા, આ તો સતીનો શ્રાપ છે. તમે નિર્દોષ જીવને ઘણું સતાવ્યું છે. હવે ભોગવો તમારા પાપના ફળ. પોતાની જેઠાણીઓને આવી હાલતમાં જોઈને દેરાણીની આંખોમાં ફરી આંસુ આવી ગયા. જે સ્ત્રીઓએ એને ભૂખી રાખી, એને કલંક લગાવ્યું અને એને ઘર બહાર કાઢી, એમના જ દુઃખથી દેરાણીનું હૈયું દ્રવી ઉઠ્યું. એ દોડીને પોતાની જેઠાણીઓ પાસે ગઈ. બાપુજી, સ્વામી, આમને બચાવો. આ ભલે ગમે તેવું બોલી હોય પણ છે તો મારા ઘરની મોટી બહેનો. દેરાણી રડતી રડતી વિનંતી કરવા લાગી. પણ સાતે જેઠાણીઓની બળતરા શાંત થતી નહોતી. જેઠાણીઓ પસ્તાવાના આંસુ સાથે દેરાણીના પગ પકડીને કરગરવા લાગી. અમને માફ કરી દે દેરાણી, અમે તારી કિંમત ન સમજી. અમારો અહંકાર અમને જ ખાઈ ગયો. હવે તારા સિવાય અમને કોઈ બચાવી શકે તેમ નથી. ત્યારે જ પેલો સાધુ જે દેરાણીને વનમાં મળ્યો હતો તે ઘરના આંગણે પ્રગટ થયો. સાધુએ કહ્યું, દીકરી, આ સાતે સ્ત્રીઓના પાપ એટલા ભારે છે કે ગંગાજી પણ આમને પવિત્ર નહીં કરી શકે. પણ જો તું તારા સત્યના પુણ્યનું દાન કરે તો જ આમને શાંતિ મળશે. પણ યાદ રાખજે, જો તું તારું પુણ્ય આપી દઈશ તો તારી ઓરડીમાં જે સોનું ઉગ્યું છે એ બધું જતું રહેશે અને તું ફરી ગરીબ બની જઈશ. આખું ઘર સ્તબ્ધ થઈ ગયું. એક તરફ અઢળક સંપત્તિ હતી અને બીજી તરફ એ સાત જેઠાણીઓ જેણે દેરાણીનું લોહી પીવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. સાધુના શબ્દો સાંભળીને આંગણામાં સોંપો પડી ગયો. ગામના લોકો અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા. દેરાણી ગાંડી થોડી છે કે આ રાક્ષસ જેવી જેઠાણીઓ માટે પોતાનું નસીબ વેડફી નાખે. આ સાતેયને તો એમના પાપની સજા મળવી જ જોઈએ. સાતે જેઠાણીઓ પીડાથી તરફડતી હતી. એમના ચહેરા કદરૂપા થઈ ગયા હતા અને શરીરમાં જાણે અંગારા છંપાયા હોય તેવી બળતરા થતી હતી. પણ દેરાણીની આંખોમાં વેર નહોતું, માત્ર કરુણા હતી. એણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર સાધુના ચરણોમાં માથું નમાવ્યું
મહારાજ, મારે સોનાના મહેલ નથી જોઈતા કે મારે મોતીઓના ઢગલા નથી જોઈતા. જો મારા પુણ્યથી મારા ઘરની આ 7 વહુઓના દુઃખ દૂર થતા હોય, જો આ ઘરની આબરૂ બચતી હોય, તો મારું બધું જ સુખ હું હસતા મુખે વારી દઉં છું. સંપત્તિ તો આજે છે ને કાલે નથી, પણ આ મારા ભાઈઓની પત્નીઓ છે, એમનું દુઃખ મારાથી નથી જોવાતું. દેરાણીના આ શબ્દો સાંભળી સાસુમા અને એનો પતિ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. જે સ્ત્રીએ આખી જિંદગી અભાવ વેઠો હતો, એ આજે લૌકિક સુખને લાત મારવા તૈયાર હતી. સાધુએ કમંડળમાંથી જળ લીધું અને દેરાણીના હાથમાં આપ્યું. જેવું દેરાણીએ એ જળ 7 જેઠાણીઓ પર છાંટ્યું, ત્યાં જ ચમત્કાર થયો. જેઠાણીઓની બળતરા શાંત થઈ ગઈ. એમના ચહેરા ફરી પહેલા જેવા ખીલી ઉઠ્યા. પણ એ જ ક્ષણે દૂર સીમમાં આવેલી પેલી સોનાની ઓરડી માટીમાં મળી ગઈ. દેરાણીના શરીર પરના કિંમતી વસ્ત્રો ફરી પાછા થીંગડાવાળા સાડલામાં ફેરવાઈ ગયા. 7 જેઠાણીઓ હવે સાજી થઈ ગઈ હતી, પણ આ વખતે એમના હૃદય બદલાઈ ગયા હતા. તેઓ દેરાણીના પગમાં પડી ગઈ અને એમના આંસુથી દેરાણીના પગ પખાલવા લાગી. અમે તેને ઓળખવામાં ભૂલ કરી. દેરાણી, અમે જેને ભિખારણી કહેતા હતા, એ તો સાક્ષાત જગદંબા નીકળી. અમને માફ કર. અમને જીવતે જીવ નર્ક દેખાયું હતું, પણ તે અમને ઉગારી લીધા. મોટી જેઠાણીએ ઊભા થઈને ઘરની તમામ ચાવીઓ દેરાણીના હાથમાં મૂકી દીધી અને કહ્યું, આજથી આ ઘરની માલિકની તું છે. અમે તો તારી દાસીઓ બનીને રહીશું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. જ્યારે બધું થાળે પડ્યું હતું, ત્યારે જ ગામના સીમાડેથી એક એવા સમાચાર આવ્યા જેણે ફરી એકવાર દેરાણીના અસ્તિત્વ સામે સવાલ ઊભો કર્યો. દેરાણીના પિયરથી એક સંદેશ વાહક આવ્યો અને એના ચહેરા પર ગભરાટ હતો. દેરાણીના પિયરથી આવેલો સંદેશ વાહક આંપતો હતો. એણે ધ્રુસતા અવાજે સમાચાર આપ્યા, બહેન, તમારા પિતાજીની હાલત બહુ ખરાબ છે. આખું ગામ દુષ્કાળની ચપેટમાં છે અને તમારા ભાઈ ભાભી પાસે રાખવા માટે અનાજનો દાણો પણ બચ્યો નથી. તમારા પિતાજી તમને છેલ્લી વાર જોવા માંગે છે. દેરાણીના માથે જાણે આભ તૂટી પડ્યું. હજી તો એણે જેઠાણીઓના દુઃખ દૂર કર્યા હતા, ત્યાં એના પોતાના જ માવતર પર સંકટ આવ્યું. દેરાણીએ સાસુમાની રજા લીધી અને પોતે જે થોડા ઘણા મોતી અને ઘરેણા જેઠાણીઓએ પાછા આપ્યા હતા તે લઈને પિયર જવા નીકળી. જ્યારે તે પિયર પહોંચી, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને એની આંખ ભીની થઈ ગઈ. જે આંગણામાં એ રમીને મોટી થઈ હતી, ત્યાં આજે ભૂખમરો હતો. એના પિતા ખાટલામાં પડ્યા હતા. દેરાણીએ દોડીને પિતાના માથે હાથ મૂક્યો. પિતાએ આંખ ખોલી અને બોલ્યા, દીકરી, તું આવી ગઈ? પણ તું ખાલી હાથે આવી છે કે કંઈ લઈને? તારા ભાઈના છોકરાઓ 3 દિવસથી ભૂખ્યા છે. દેરાણીએ પોતાની પાસે રહેલા જેઠાણીઓએ આપેલા ઘરેણા કાઢ્યા, પણ જેવી એણે પોટલી ખોલી, ઘરેણા ફરી પાછા માટી બની ગયા. દેરાણી સ્તબ્ધ થઈ ગઈ. સાધુના શબ્દો યાદ આવ્યા. એણે પોતાનું બધું જ પુણ્ય જેઠાણીઓને બચાવવામાં વાપરી નાખ્યું હતું, એટલે હવે એની પાસે ચમત્કારિક શક્તિ રહી નહોતી. દેરાણીનો ભાઈ, જે ભૂખથી બેબાકળો હતો, તે બોલી ઉઠ્યો, બહેન, તું સાસરે આટલી સુખી છે અને અમને દેખાડવા માટે આ માટી લઈને આવી? તારી પાસે જો અમને આપવા માટે કંઈ ન હોય તો તારે અહીં આવવાની જરૂર નહોતી. તારા જેઠાણીઓ કહેતા હતા એ સાચું જ હતું કે તું અભાગણી છે. પોતાના જ ભાઈના મોઢે આવા વેણ સાંભળીને દેરાણીનું હૈયું ચીરાઈ ગયું. એને લાગ્યું કે દુનિયામાં ગરીબનો કોઈ સગો નથી હોતો, ન સાસરું કે ન પિયર. એ રાત્રે દેરાણી ગામના પાદરે આવેલા મહાદેવના મંદિરે જઈને બેસી ગઈ. એણે નક્કી કર્યું કે જો કાલે સવાર સુધી એના પિયરનું દુઃખ દૂર નહીં થાય તો એ પોતાનો દેહ ત્યાગી દેશે. મધરાત થઈ અને દેરાણીની આંખમાંથી નીકળેલું એક આંસુ મહાદેવના શિવલિંગ પર પડ્યું. એ જ ક્ષણે
મંદિરનો ગર્ભગૃહ પ્રકાશિત થઈ ઉઠ્યું અને અદ્રશ્ય અવાજ આવ્યો, દીકરી, તે તારું સર્વસ્વ બીજા માટે જતું કર્યું છે. તારી કસોટી હવે પૂરી થઈ છે. જા, તારા પિયરની કોઠીઓ ફરી ભરાઈ જશે. પણ મંદિરમાં ગુંજતા એ અદ્રશ્ય અવાજે દેરાણીને થંભાવી દીધી. મહાદેવે કહ્યું, દીકરી, તારા પિયરમાં અનાજની કોઠીઓ ભરાઈ જશે. તારા પિતા સાજા થઈ જશે અને તારા ભાઈને એના પાપનો પસ્તાવો થશે. પણ એના બદલામાં તારે તારું સૌભાગ્ય અને તારા સુખની આશા છોડવી પડશે. તારે આજીવન આ મંદિરની સેવામાં રહેવું પડશે અને તારું મોઢું ક્યારેય કોઈને બતાવવું નહીં. નહીતર તારા પિયરની સમૃદ્ધિ ફરી રાખ થઈ જશે. દેરાણીએ પિતાના જીવ અને ભાઈના સુખ માટે હસતા મોઢે આ શરત સ્વીકારી લીધી. હે મહાદેવ, જો મારા પરિવારના સુખ માટે મારે અંધકારમાં જીવવું પડે તો મને મંજૂર છે. બીજી તરફ સવાર પડતા જ દેરાણીના પિયરમાં ચમત્કાર થયો. પિતા બેઠા થઈ ગયા, સૂકી ખેતી લીલીસમ થઈ ગઈ અને ભાઈને પોતાની બહેન પ્રત્યેના ખરાબ વર્તનનો પસ્તાવો થયો. તેઓ દોડતા મહાદેવના મંદિરે આવ્યા, પણ ત્યાં દેરાણી નહોતી. ત્યાં માત્ર એનો ઉપરનો છેડો એટલે કે સાડલો પડેલો હતો. બીજી તરફ 7 જેઠાણીઓ અને દેરાણીનો પતિ પણ પસ્તાવાની આગમાં બળતા તેને શોધવા પિયર આવ્યા. જ્યારે તેમને ખબર પડી કે દેરાણીએ પરિવારના સુખ માટે પોતાનો ત્યાગ કરી દીધો છે, ત્યારે 7 જેઠાણીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. અમે તો એને ઘરની બહાર કાઢી હતી, પણ એણે તો અમારા માટે પોતાનું જીવન જ આપી દીધું. જેઠાણીઓ હવે પથ્થર પર માથા પછાડતી હતી. દેરાણીનો પતિ પાગલની જેમ દેવું દેવું કરતો ભટકવા લાગ્યો. આખું ગામ અને 7 જેઠાણીઓએ નક્કી કર્યું કે જ્યાં સુધી દેરાણી દર્શન નહીં આપે ત્યાં સુધી તેઓ અન્ન જળનો ત્યાગ કરશે. 7 દિવસ વીતી ગયા. જેઠાણીઓ ભૂખથી કરમાઈ ગઈ. પતિની હાલત દયનીય થઈ ગઈ. દેરાણીનું હૃદય ફરી પીગળ્યું. એણે મહાદેવને વિનંતી કરી, હે પ્રભુ, આમને છેલ્લી વાર મળી લેવા દો. ત્યારે આકાશવાણી થઈ, દીકરી, તું એમને મળી શકે છે, પણ એ તારી છેલ્લી મુલાકાત હશે. ત્યારબાદ તારે આ ધરતી છોડીને મારી પાસે આવવું પડશે. દેરાણીએ મંજૂરી આપી. મહાદેવના મંદિરના દ્વાર ધીરેથી ખુલ્યા. અંદરથી એક દિવ્ય પ્રકાશ રેલાયો અને તેની વચ્ચે ઊભી હતી શાંત, સૌમ્ય અને કરુણાની મૂર્તિ એવી નાની દેરાણી. એના ચહેરા પર દુનિયાના તમામ દુઃખો સહ્યા પછીનું એક અનોખું તેજ હતું. જેવી દેરાણી બહાર આવી, 7 જેઠાણીઓ એના પગમાં ઢળી પડી. મોટી જેઠાણી દેરાણીના પગ પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. બહેન, અમને માફ ન કરજે, અમને સજા આપજે. અમે તારા જેવી લક્ષ્મીને ઓળખવામાં ભૂલ કરી. અમે તેને લોહીના આંસુ રડાવ્યા છે, પણ આજે તારો આ ત્યાગ જોઈને અમારો અહંકાર રાગ થઈ ગયો છે. હાલ બેન, હાલ હવે ઘર હાલ. તારા વગર હવેલી સ્મશાન જેવી લાગે છે. દેરાણીનો પતિ પણ પત્નીની સામે જોઈ ન શક્યો. એણે નીચું જોઈને કહ્યું, દેવું, હું તારા વિશ્વાસને લાયક નથી, પણ એકવાર ઘરે ચાલ. હું આખી જિંદગી તારા પગની ધૂળ બનીને રહીશ. દેરાણીની આંખોમાંથી પણ આંસુની ધારા વહેતી હતી. એણે 7 જેઠાણીઓને પકડીને ઊભી કરી અને ગદગદ કંઠે બોલી, મોટી બા, હવે મોડું થઈ ગયું છે. આ સંસારના લેખા જોખા હવે પૂરા થયા. તમે મને જે દુઃખ આપ્યું એ તો મારું નસીબ હતું, પણ તમે મને સુધરવાનો મોકો આપ્યો એ તમારો ઉપકાર છે. હવે મારા ઘરે જવાનો સમય થયો છે, પણ એ ઘર આ ઈંટોની હવેલી નથી, પણ મહાદેવનું ધામ છે. તેણે પોતાના પતિ સામે જોયું અને મૃદુ અવાજે કહ્યું, સ્વામી, આવતા ભવમાં જો ક્યાંક મળીએ તો શંકાના પહાડ ન ચડતા. બસ થોડો વિશ્વાસ રાખજો. આ 7 જેઠાણીઓને સાચવજો. એમનામાં હવે મારું રૂપ જોજો. એટલું બોલીને દેરાણીએ આકાશ તરફ જોયું. વાતાવરણમાં શંખનાદ ગુંજવા લાગ્યો. આખું ગામ 7 જેઠાણીઓ અને પતિ જોઈ રહ્યા અને દેરાણીના શરીરની આસપાસ એક તેજ વલય સર્જાયું.
ધીરે ધીરે એના પગ જમીન છોડવા લાગ્યા. દેરાણી રોકાઈ જા, અમને છોડીને ન જા. જેઠાણીઓની ચીસો આકાશને ચીરતી હતી, પણ દેરાણી હવે આ સંસારથી પર થઈ ગઈ હતી. જેવી એ મંદિરની અંદર ગઈ, એક જોરદાર વીજળીના કડાકા સાથે મંદિરના ગર્ભગૃહની ધરતી ફાટી અને દેરાણી એમાં સમાઈ ગઈ. આજે પણ એ ગામના પાદરે એક નાનકડી દેરી છે, જ્યાં 7 પથ્થરોની વચ્ચે એક ચમકતો હીરો જડેલો છે. કહેવાય છે કે એ 7 પથ્થર પેલી 7 જેઠાણીઓ છે, જે આજે પણ પસ્તાવો કરે છે, અને વચ્ચે રહેલો હીરો એ પેલી નાની દેરાણી છે. ગામના લોકો આજે પણ ગાય છે, 7 જેઠાણીની ઈર્ષ્યા બળીને થઈ ગઈ રાખ. દેરાણીના એક આંસુએ લૂછી નાખી જગતને પાપ પાખ. વાર્તા અહીં પૂર્ણ થાય છે. આ વાર્તા આપણને શીખવે છે કે ગમે તેટલો અત્યાચાર હોય, પણ અંતે સત્ય અને ક્ષમાનો જ વિજય થાય છે. તો તમને મિત્રો આ વાર્તા કેવી લાગી છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરી દેજો, અને જો વાર્તા ગમી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને નવી વાર્તા તમે જોઈ શકો.